રાહ જોવાતી હતી કે અહીં ભાજપ કોને મેદાને ઉતારશે। આખરે ભાજપે અમરેલીથી ભરત સુતરિયાની ટિકિટ આપી છે। ખેડૂત પરિવારમાંથી આવતા ભરત સુતરિયા પર ભાજપે પસંદગીનો કળશ ઢોળ્યો છે। ભરત સુતરિયા હાલ અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે કાર્યરત છે। માત્ર 10 સુધીનો શાળાકીય અભ્યાસ ધરાવતા સુતરિયા રાજકીય રીતે બહોળો અનુભવ ધરાવે છે। સુતરિયા 1990 થી ભાજપમાં સક્રિય છે અને વિવિધ પદો પર ફરજ બજાવી ચૂક્યા છે। તેમની રાજકીય કારકિર્દી પર નજર કરીએ તો 2009 થી 2011 સુધી લાઠી તાલુકા ભાજપના મહામંત્રી તરીકે કામ કર્યું। ત્યારબાદ 2010 થી 2015 સુધી લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કામગીરી કરી તેમજ 2019 થી બાબરા નગરપાલિકાના પ્રભારી તરીકેની ભૂમિકા ભજવી। અમરેલીથી લોકસભાની ટિકિટ મળતા સુતરિયાએ વડાપ્રધાન મોદી જેપી નડ્ડાનો આભાર વ્યક્ત કર્યો। સાથે તેમણે ચૂંટણી જીતવાનો આશાવાદ વ્યક્ત કરતા કહ્યું કે ભાજપના વિકાસ કાર્યોથી જીત મળશે તેમાં કોઈ શંકા નથી। હું ભારતીય જનતા પાર્ટીના ખૂબ ખૂબ આભાર માનું છું અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબનો, અમારા ગૃહમંત્રી ભારત સરકાર અમિતભાઈ શાહનો, અમારા અધ્યક્ષ CR પાટીલ સાહેબ, અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને અમારા અમરેલીના તમામ ધારાસભ્ય, અમારા આગેવાનો અને અમારા સંગઠનનો તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને મુદ્દાની વાત કરો તો મુદ્દા અમે લગભગ 10 વર્ષમાં ઘણા કામો કરી નાખ્યા છે અને જે બાકી છે અને મારી નજર ઉપર આવશે એ તમામ કામ મારા 90 થી લઈ અને આજ સુધીના મારો જનતાને ભરોસો છે અને જનતાને વિશ્વાસ છે। મેં કામ કરેલા છે, મારી પાસે જે કામ લઈને આવ્યો એ ખાલી હાથે નથી ગયો। સમાચાર